સુરતમાં સરકારી અનાજમાં ગોલમાલ મામલો સામે આવ્યો હતો, જેમાં ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરાઈ હતી, જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે। મળતી માહિતી મુજબ પુરવઠા વિભાગ દ્વારા 16 ટીમો બનાવવામાં આવી છે, જે 60 દુકાનદારો સામે આ 16 ટીમો તપાસ કરશે તેમજ દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે। કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરીશું। તેમજ જો સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ થશે। જી અમને 10મી તારીખે માન્ય પદાધિકારી શ્રી દ્વારા ફરિયાદ મળી હતી, જે અન્વયે ઉધના ઝોનની જે 16 દુકાન છે એમાં એમણે રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે, જે અન્વયે જિલ્લા કક્ષાએથી અમે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલી ટીમ બનાવી છે અને કઈ રીતની કામગીરી કરશે, શું એમાં એ આવી શકે છે? જી અમે કુલ 16 દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ, એટલે અમે 16 ટીમ બનાવી છે અને 16 દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે। મામલતદાર શ્રી ઉધના અને મજૂરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે, જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે, રાશન કાર્ડ ધારકોના નિવેદન સામે આવશે, તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। સર, તો આમાં માનો કે કોઈ દૂષિત થાય તો એમાં કઈ રીતની એમને પર કાર્યવાહી થઈ શકે છે? જી આમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ। જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે। જો 1 લાખ સુધીનો કોઈ કેસ બને તો એ મારી પાસે ચાલતો હોય છે, 1 લાખથી ઉપર મોટા સાહેબ પાસે ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયબિલિટી થાય, દંડ નક્કી કરી શકીએ, દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે, દુકાન રદ પણ થઈ શકે અને કોઈ સોફ્ટવેરના કોઈ ઇસ્યુ આવે તો તમારે ફરિયાદ પણ થઈ શકે। અને સર, હમણાં જે રીતની ફરિયાદ આવી છે તેમાં સરકારી અનાજ ધારકો તો જે લાભાર્થીઓ છે તેને ધમકીઓ આપતા હતા, રાશન કાર્ડ બંધ કરી દેવા સુધીની પણ વાત કરી છે, તો એનું પણ કોઈ ધ્યાનમાં લેવાશે? બિલકુલ રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી। એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલતદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાપાત્ર છે કે નહીં, એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી, પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તણૂક કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, અને સર એક છેલ્લો સવાલ કે જે અનાજ સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેને આપવામાં આવે છે, સરકાર દ્વારા એને પૂરતું આપવામાં આવે છે કે નહીં, અને તેની સામે જે ધારકોને મળવું જોઈએ અને ના પૂરું આપતા હોય તો કઈ રીતનું કામ? બિલકુલ FCI દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે, એ ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ। આ તમામ સિસ્ટમ અમે લોકો ટેકનોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ, એટલે વી આર ઇન્શ્યોરિંગ દેટ ઓલ ધ ફૂડ ગ્રેન્સ આર રીચિંગ ધ FPS શોપ્સ અને FPS શોપ્સથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા એ ગ્રાહકને મળે। પણ જો આમાં કોઈ નાની મોટી ફરિયાદ જેમ આ ઉધના ઝોનની મળી એ અમને મળશે તો અમે એની કાર્યવાહી કરીએ છીએ। BEST9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।